મારું નામ મનીષાબેન હિતેશભાઈ કાસવાકર છે. હું ગામ કલોલમાંથી આવું છું. પહેલી વાર આવી છું ને મારો અનુભવ તમને કહું છું કે હું તમને આયા પહેલા મેં જાણ્યું, મનમાં માનતા રાખી કે મારા ફોટે શક્તિમાની લીલી ચૂંદડી અને માં મારી આજે ચૂંદડી તું પહેરીને આવી માં, અને મારી શક્તિ કબૂલ કરી કે મારા કુળ દેવીની શક્તિ છે માં. અને બે તારા કુડોમે હોબર્યું તું કે માં તારા માનતા રાખવી હોય તો કુળ દેવી માગજે માં. અને મેં આજે તને કુળ દેવી માની લીધી મારી માં. તે મને શક્તિ મારી આલી પાછી માં. હું તને મોડી, હું પહેલી વાર આવી છું મારી માનતા પૂરી કરવા. પણ તને આયા પહેલા મેં માનતા માની કે મારી લીલી ચૂંદડી મારા શક્તિના જોડે છે. એ જ ચૂંદડી તું આજે પહેરીને આવી મારી માં, તો હું તને માનું છું કે તું શક્તિ છે. હા રામ મારી રામ, રામ મારી રામ. રામ તમને તમારું પ્રમાણ મળી ગયું. મારું પ્રમાણ મળી ગયું. ભલે આ ચૂંદડી ઓઢવા પાછળ કંઈક ના કંઈક રહસ્ય હોય છે. હું ચૂંદડી ઓઢીને આવું છું દર રવિવાર અલગ અલગ કલરની, બરોબર? તો કંઈક ના કંઈક લોકો ભાવિક ભક્તોના સપનામાં જઈ અને દર્શન આલીને મારું પ્રમાણ પૂરું કરવા માટે હું ચૂંદડી ઓઢીને આવું છું. અને એ તે કોઈની ઈચ્છાથી નહીં, મારી ઈચ્છાથી તાલ આવો તો હમણાં કાઢીને બીજો કલર ઓઢી લઉં. અને કોઈ ભક્ત ના હોય મારી તું આ ચૂંદડી મને સપનામાં આવી હતી. ભલે રામ.